હારી આજ રાણી રે વાટમાંથી મેળલ બાઈ આવી રે આકાશી વીજળી ચમકતી હોય, ઝરમર ઝરમર મેહુલે મડાણ માંડ્યા હોય, અને આવી મધરાતમાં માતુશ્રીને બોલાવાના કારણ વીરા. અરે માતુશ્રી, આપના મહારાજાને કામ કર્યા છે. અરે જાજા કરીને તમારા વારણા લઉં, જાજી ખમાયું મારા બાંધવ તમને, જાજી ખમાયું. આજ નગરની બજાર મારા સ્વામીનાથ ગયા હતા, આજ મને પણ જોઈને મારા નાથ અવળું ફરીને ઊભા છે, તો લાવ એના શરણોમાં વંદન કરું અને એના દિલડાની વાત જાણું. હે હારે આજ રાણી રે આવીને રાયના શરણે આવે.
અત્યાર સુધી પોકરણગઢની રયત મારી મેણ તથા મર્યાદા રાખેલી છે, તો અત્યારથી પોકરણગઢની પ્રજાએ મારી મેણ તથા મર્યાદા છોડી દીધી છે. તો સતી આપ મને રાજી ખુશીથી રજા આપો અને આશીર્વાદ આપો. અઘોર વનમાં જઈ અને પ્રભુ ભજન કરી અને મારી શેર માટેની ખોટ મેળવી આવું સતી. અરે સોમીનાથ, સાક્ષાત જગદંબા જોગણીને ઝાંખી પાડી દે એવી ત્રણ ત્રણ બાળાઓ આપણે આંગણે રમે રાજન. તો આપણે વાંજ્યા કઈ રીતે કહેવાય નાથ, આપણે વાંજ્યા કઈ રીતે કહેવાય? તમારી વાત સાચી છે સતી. અરે સોમીનાથ, જો તમારે શિવની શરણે જવું હોય તો મારી કોઈ ના નથી સોમીનાથ. પણ અત્યારે આપણી દીકરી સગુણા 18 વર્ષના ઉંમર લાયક થઈ ગયા હો રાજન. તો એના લગ્ન કરી પછી તમને જરૂરથી જવા દોશ નાથ, પછી તમને જરૂરથી જવા દોશ. હા, તમારી વાત સાચી છે સતી. કારણ કે દીકરી ઉંમર લાયક થાય કે એના સાસરિયામાં શોભે માટે પ્રધાનજી રાજમાલી સારામાં સારા ભૂદેવને બોલાવો. બહુ સારું.